જય હિન્દ મિત્રો આજે આપણે જોઈશું કે આપણે જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને જે જીપીએસસીની પણ તમે લઈ લો બરાબર, એની અંદર બધા કહે છે કે હવે જીસીઆરટી એનસીઆરટી તમારે વાંચવી જોઈએ, ખાસ કરીને આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામની અંદર બરાબર. તો કઈ જે છે એનસીઆરટી અને જીસીઆરટી વાંચવી જોઈએ એ આજે આપણે સમજીશું બરાબર છે. પહેલાં તો આપણે ઇતિહાસની અંદર વાત કરીએ બરાબર છે. ગુજરાતની અંદર આપણે સામાજિક વિજ્ઞાન જે છે 6 થી 10ની અંદર બરાબર, એની અંદર બધા સબ્જેક્ટો ભેગા આવી જાય છે. એમાં આપણે બંધારણ લઈ લો, ઇતિહાસ લઈ લો, વારસો લઈ લો, અર્થશાસ્ત્ર, એ બધું ભેગું આવી જાય. જ્યારે એનસીઆરટી છે એની અંદર બધી અલગ અલગ ચોપડીઓ આપેલી છે. ઇતિહાસની અલગ ચોપડી છે, બંધારણની અલગ છે, જીઓગ્રાફીની અલગ છે, અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમીની પણ અલગ છે, પણ એ 9મા ધોરણથી સ્ટાર્ટ થાય છે. એમાંથી આપણે કઈ વાંચવી જરૂરી છે બરાબર છે એ આપણે જોઈશું આ વિડીયોમાં. પહેલાં તો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર 6 થી 12ની તમે 6 થી 10ની સામાજિક વિજ્ઞાન વાંચી લો, એ તો જીસીઆરટીની છે, વાંચી લે. પણ એનસીઆરટીની અંદર વાત કરીએ તો તમારે ધોરણ 6, 7 અને 8 આ 3 જે ધોરણની ઇતિહાસની બુક વાંચી લેશો એટલે મોટાભાગનો જે ભારતનો ઇતિહાસ છે એ કવર થઈ જશે બરાબર. એના પછી તમે 9, 10ની જે છે એ વાંચવાની જરૂર નથી, કારણ કે એની અંદર વિશ્વનો ઇતિહાસ આપેલો છે અને એ આપણે પૂછાતો નથી બરાબર છે. આપણે ભારતનો ઇતિહાસ જ કરવાનો છે. યુપીએસસીમાં વિશ્વનો ઇતિહાસ પૂછાય છે એટલા માટે, અને એમાં બી થોડો પૂછાય છે એટલે આપણે એ કરવાની જરૂર નથી. જીપીએસસીમાં બી વિશ્વનો ઇતિહાસ નથી પૂછાતો. એટલે આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની માટે વાત કરીએ તો 6, 7 અને 8ની ઇતિહાસની બુક બરાબર છે, અને 6 થી 10ની સામાજિક વિજ્ઞાન વાંચી નાખો તો બેસ્ટ હશે બરાબર છે. ઘણા કહેતા હોય કે જીસીઆરટી વાંચવી, બે વાંચી નાખો તો વધારે સારું છે, અને કોઈ એક વાંચો તો બી સારું છે, પણ બંને વાંચી નાખો તો વધારે સારું છે. અને 11, 12ની જે ઇતિહાસની બુક છે એ પણ એકવાર વાંચી લો તો વાંધો ન આવે. હાલની જે જીપીએસસી છે એ મોટાભાગના પ્રશ્નો હવે 11, 12ની ઇતિહાસની બુકમાંથી કાઢે છે ઇતિહાસ, એટલે એ પણ વાંચી લો તો વાંધો નહીં. અને પછી જીઓગ્રાફી એટલે ભૂગોળની વાત કરીએ તો આની અંદર તમારે એક પણ બુક જે એનસીઆરટીની છે એ સ્કીપ કરવાની જરૂર નથી. 6 થી 12 ને 12ની વાંચો એટલે તમારે સંપૂર્ણ જીઓગ્રાફી આવી જશે, અને બહુ સારી બુકો છે બરાબર છે. ધોરણ 6, 7, 8, 9, 10, 11 ને 12 બરાબર છે. 6 ધોરણની જે બુક છે ભૂગોળની એ તમારે જરૂરથી વાંચવી જોઈએ બરાબર. એના પછી જીસીઆરટીમાં તમારે વાંચવું હોય તો 6 થી 10ની તો તમે સામાજિક વિજ્ઞાન વાંચવાના છો, વાંચી લીધું હશે એવું પણ હું માની લઉં. પણ 11મા ધોરણની ભૂગોળની બુક વાંચી લો તો પણ એ જે છે એકદમ સારી છે. 11મા ધોરણની જીસીઆરટીની ભૂગોળની બુક બરાબર છે. અને એનસીઆરટી 6 થી 12ની વાંચી લો તો તમારે ઇનામ છે બરાબર છે. બધી જે ભૂગોળ છે એમાં આવી જશે. તેના પછી પોલિટી બંધારણની વાત કરીએ તો એ પણ તમારે જે છે 6 થી 12ની એનસીઆરટીની બુક છે એ વાંચવી જોઈએ બરાબર છે. એમાં અલગથી બુક આપેલી છે બંધારણની બરાબર છે, રાજ્યશાસ્ત્રની પણ આપણે કહી શકીએ. 11, 12માં જીસીઆરટીમાં પણ રાજ્યશાસ્ત્રની બુક છે, એમાં તમે હાજર મારશો તો 2-4 દિવસમાં પૂરી થઈ જાય નાની નાની બુકો છે બરાબર છે. 11, 12 જીસીઆરટીની અને એનસીઆરટીની 6 થી 12ની તમારે રાજ્યશાસ્ત્રની બુક જે છે એ વાંચશો તો સારું પડશે બરાબર છે, કારણ કે એમાં સારું એવું કન્ટેન્ટ આપેલું છે, ડિટેલમાં આપેલું છે. એટલે પોલિટીની પણ 6 થી 12ની તમારે વાંચવી જોઈએ. ઇતિહાસમાં તમે 6, 7 અને 8નો કરી લો. એના પછી 11, 12માં છે એ થોડો ડીપમાં છે, એ બી વધારે ટાઈમ રહે તો કરી લેવો બરાબર છે. કાં પછી 11, 12 જીસીઆરટી કરી લેવી જોઈએ, કાં 11, 12 એનસીઆરટીની આવશે કરી લેવી જોઈએ. 9, 10 વાંચવાની જરૂર નથી. એમાં પછી વારસાની વાત કરીએ તો આપણે ગુજરાતના વારસા માટે હંસુતાબેન સેદાણીની બુક છે બરાબર છે, જોરાવરસિંહ જાદવની છે, એ વાંચી શકો. અને ભારતના વારસા માટે 11મા ધોરણમાં એનસીઆરટીમાં એક વારસાની છે, અને મોટે ભાગે આપણો વારસો જે છે એ ઇતિહાસની ભેગો કવર થઈ જતો હોય છે. 11મા ધોરણની જે 11, 12ની ઇતિહાસની બુક છે એમાં મોટાભાગનો ઘણો વારસો આપેલો છે. સામાજિક વિજ્ઞાનની આપણે 10મા ધોરણની બુક છે એમાં ઘણા ચેપ્ટર વારસાના આપેલા છે, એટલે ઇતિહાસની ભેગો વારસો તમારો ઘણો બધો કવર થઈ જતો હોય છે બરાબર છે. એના પછી ગુજરાતના ઇતિહાસ માટે તમે કોઈ બી એક બુક પબ્લિકેશન યુવાની કે વર્લ્ડ ઇન બોક્સની લઈ શકો છો બરાબર છે. અને ગુજરાતની જીઓગ્રાફી માટે પણ કોઈ બી એક બુક લઈ શકો છો. ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે પણ થોડું ડિટેલમાં થઈ જશે, ટાઈમ હોય અને જીપીએસસી મેન્સ માટે એવી રીતે પ્રિપરેશન કરતા હોય તો તમારે વાંચી લો તો ચાલે બરાબર છે. તેના પછી ગણિત અને વિજ્ઞાનની વાત કરીએ, મેથ સાયન્સની તો બરાબર, એની અંદર જીસીઆરટી વાંચવી કે એનસીઆરટી, તો આની અંદર તમારે એનસીઆરટી વાંચવાની કોઈ જરૂરત નથી, કારણ કે આપણે જે ગુજરાત બોર્ડની જીસીઆરટીની બુક છે એ જ બેસી ટ્રાન્સલેટ છે, એનું ટ્રાન્સલેશન થઈ ગયું છે. બાકીની જે બુકો છે એનું ટ્રાન્સલેશન થવાનું બાકી છે, એમાં આપણે ગુજરાત બોર્ડની બુકો છે. પણ ગણિત અને વિજ્ઞાનની જે બુક છે એ એનસીઆરટીની બેઠી ટ્રાન્સલેશનવાળી છે બરાબર છે. એટલે 6 થી 10નું તમે વિજ્ઞાન અને ગણિત થોડું બેઝિક જે ઇઝી જે સામાન્ય વિજ્ઞાન ટોપિક છે એ કરી લેશો એટલા માટે તમારું થઈ જશે સાયન્સ અને મેથ બરાબર છે. એના પછી એક આવે છે અર્થશાસ્ત્ર બરાબર. તો અર્થશાસ્ત્રની અંદર પણ તમે
9 પછી આવે છે બરાબર છે અર્થશાસ્ત્રની એનસીઆરટીમાં. તો 9-10ની કરી લ્યો. 11-12ની અંદર થોડું વધારે ડીપમાં છે બરાબર છે માઇક્રો ઇકોનોમીની, એ બધું કરવાની જરૂર નથી. અને જીસીઆરટી જો તમારે કરવી હોય તો એમાં બી 11-12ની જે અર્થશાસ્ત્રની બુક છે એ સારી છે બરાબર છે, એ પણ કરી શકો છો. કે પછી કોઈ પબ્લિકેશનની બુક લઈ શકો છો બરાબર. અર્થશાસ્ત્ર માટે એનસીઆરટી 9-10ની જે છે એ સારી છે બરાબર. એટલે આટલી વસ્તુ જે છે એ તમે કરી શકો છો. ઇતિહાસમાં પહેલાં તો 6, 7, 8નો કરી લ્યો, અને સાથે આ 10-10ની આપણી જે સામાજિક વિજ્ઞાન છે એ તો કરી જ લેજો બરાબર, કારણ કે ઘણા બધા સબ્જેક્ટનો સમૂહ છે એની અંદર. અને પછી 11-12 ઇતિહાસની પણ કરી શકો છો, જીસીઆરટી અથવા એનસીઆરટીની. જિયોગ્રાફીમાં 6-12ની તમે એનસીઆરટી કરી લેશો એટલે તમારે ઘણું બધું મોટા ભાગનું કવર થઈ જશે બરાબર. એના પછી ટાઈમ વધે તો 11મા ધોરણની જીસીઆરટી ગુજરાતીમાં કરવું હોય તો કરી શકો છો બરાબર. પોલિટીને બધાની તો આપણે વાત કરી. તો આટલી વસ્તુ જે છે તમારે જીસીઆરટી અને એનસીઆરટીની અંદર વાંચવાની થાય. તો આઈ હોપ કે તમને જીસીઆરટી અને એનસીઆરટીમાં કઈ બુક વાંચવી એ સમજમાં આવ્યું છે. આ સિવાય બી તમારા કોઈ કન્ફ્યુઝન કે ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.